ખેડૂત મિત્રો, આજની તારીખ છે 5 તારીખ મે મહિનો 2026 ને આજનો વાર છે મંગળવાર। તો મંગળવારના રોજ આપણે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાણીશું પીળા ચણાના કેવા રહે છે બજાર ભાવ। અને આપણે હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો હરાજીનું કામકાજ છાપરા નંબર 3માં પીલો નંબર 4થી શરૂ થઈ ગયેલું છે। અહીંયા તમે જોઈ શકો છો હરાજી પણ શરૂ થઈ ગયેલી છે પીલો નંબર 7થી। તો ચાલો હરાજીમાં જઈને જાણીશું કેવા રહે છે આજના પીળા ચણાના બજાર ભાવ। અને સફેદ ચણાના જો તમારે બજાર ભાવ જાણવો હોય તો અમારો બીજો પણ વિડીયો આવશે 11 થી 12ના સમયગાળા દરમિયાન, તેમાં તમે જાણી શકશો કેવા રહે છે સફેદ ચણાના બજાર ભાવ। એક 1091 ખેડૂત મિત્રો આ માલ વેચાણ થયો જોઈ શકો છો। આ રીતનો માલ છે 1091 રૂપિયાનો ભાવ થયો છે। ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી સુપર ક્વોલિટીમાં છે, કાંઈ ડંકલી કે એવું છે નહીં અંદર। 1091 રૂપિયાનો ભાવ થયો છે। ₹1051 ખેડૂત મિત્રોનો ભાવ થયો છે જોઈ શકો છો। આ મિક્સ જેવું છે 1051 રૂપિયાનો ભાવ થયો છે। આ રીતની ક્વોલિટી છે ખેડૂત મિત્રો, ધોરા અને લાલ ચણા બે એમાં ભેરા દેખાય છે। ₹1076 ખેડૂત મિત્રોનો ભાવ થયો છે તમે જોઈ શકો છો। આ રીતની ક્વોલિટી છે। ચણાની ક્વોલિટીની વાત કરીએ તો ખેડૂતો ચણાની ક્વોલિટી સારી છે, ડંકલી કે એવું કાંઈ છે નહીં અને કલરમાંય સારા છે। ₹1076 ભાવ થયો છે। ₹1061 ખેડૂત મિત્રોનો ભાવ થયો જોઈ લો। આ રીતની ક્વોલિટી છે ખેડૂત મિત્રો, આમાં કાંઈ મેલું ને એવું કાંઈ છે નહીં, ડંખલી કે એવું કાંઈ છે નહીં, માલ પણ સારો। 1061 ભાવ થયો છે। ₹1056 ભાવ થયો છે જોઈ લો। આ રીતની ક્વોલિટી છે ખેડૂત મિત્રો, ₹1056 આ માલ વેચાણો છે। ડંખલી કે એવું આમાંય પણ કાંઈ છે નહીં, આ માલ સારો છે। ₹1056 ભાવ થયો છે। ₹1046 ખેડૂત મિત્રોનો ભાવ થયો છે જોઈ શકો છો। આપણે દેશી ચણા છે, આમાં પણ ડંકલિંગ એવું કાંઈ છે નહીં અને ચણા સારા છે, દેશી ચણા છે આપણે। ₹1046 ભાવ થયો છે। આ રીતની ક્વોલિટી છે ખેડૂત મિત્રો આમાં। ₹1061 ભાવ થયો છે ખેડૂત મિત્રો। આ રીતની ક્વોલિટી છે તમે જોઈ શકો છો। ₹1061 ભાવ થયો છે। આ પણ ચણા સારા છે, ડંકલી કે એવું કાંઈ છે નહીં, માલ પણ સારો છે અને આ રીતની ક્વોલિટી છે ખેડૂત મિત્રો આમાં તમે જોઈ શકો છો। આ રીતની ક્વોલિટી છે આમાં। તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના પીળા ચણાના બજાર ભાવ। તો ખેડૂત મિત્રો તમને અમારી આ જાણકારી કેવી લાગી અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો ખેડૂત મિત્રો। અને તમને અમારી મહેનત સારી લાગી હોય તો વધુથી વધુ ખેડૂત ભાઈઓને શેર કરતો, જેથી કરીને આ માહિતી બીજા ખેડૂત ભાઈઓ પણ જાણી શકે ખેડૂત મિત્રો। તો ફરી મળીશું કાલે। જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ।